તો મંથલી એક્સપાયરી પહેલાંનો દિવસ અને આજે બજારમાં તમને થોડોક મ્યુટેડ કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે। જુઓ આજના દિવસે નિફ્ટી અને સેન્સેક્સ બંને દિવસ દરમિયાન પોઝિટિવ ટેરેટરીમાં આપણને કામ કરતા દેખાયા, પરંતુ છેલ્લી 15 મિનિટમાં તમને ઉપલા સ્તરેથી થોડું ઘણું દબાણ આવ્યું અને નિફ્ટી આજના દિવસે એક લાલ નિશાનમાં 22,547 પર બંધ થયું છે। સેન્સેક્સ એક ફ્લેટ ટુ પોઝિટિવ આજે ક્લોઝિંગ કરવામાં સફળતા રહી છે, પરંતુ ખાસ ધ્યાન રાખજો નિફ્ટીનું ક્લોઝિંગ ગઈકાલના ક્લોઝિંગથી નીચલા સ્તરે આવ્યું છે। આ ઉપરાંત નિફ્ટી બેંકમાં પણ આજે થોડોક મ્યુટેડ કારોબાર રહ્યો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે ખાસી એવી વેચવાલી તમને 1% આજુબાજુની આવતી જોવા મળી છે, એટલે બ્રોડર માર્કેટ આજે ખાસા દબાણમાં હતા। હવે આજના દિવસે જુઓ કયા સેક્ટરની અંદર તમને ખાસ કરીને દબાણ આવતું જોવા મળ્યું, તો સૌથી વધારે જે આજે દબાણ આવ્યું એમાં મેટલ સેક્ટર જુઓ 0.5% દબાણ આવ્યું। આ ઉપરાંત તમને રિયલ્ટી સ્ટોક્સ પણ આજે ઘટીને બંધ થતા દેખાયા। પીએસયુ બેંકમાં પણ એક ખાસી એવી વેચવાલી રહી, જે પ્રકારે આજે સમાચાર આવતા દેખાયા। દીપમ સેક્રેટરી હવે અહીંયાથી આમાં હિસ્સો વેચવા અંગે કદાચ વિચારણા કરી શકે છે, અને ઉપરાંત આઈટીમાં પણ એક ઘટાડો તમને આવતા દેખાયો। બીજી તરફ જે સેક્ટર આજના દિવસે સપોર્ટમાં રહ્યા એમાં ઓટોમાં આજે સારી ખરીદદારી હતી, જો લગભગ 0.5% ખરીદદારી ત્યાં રહી। મીડિયા સ્ટોક્સ આજે ખાસા એવા વધીને બંધ થતા દેખાયા, અને એફએમસીજીમાં પણ ગઈકાલના પ્રમાણે જ આજે આપણને અહીંયા એક મજબૂતી આવતી જોવા મળી છે। હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી જે આજના દિવસે તેજી જોવા મળી એમાં જુઓ ખાસ કરીને તમને ભારતીય એરટેલનું કાઉન્ટર હતું 2.25% જેટલું વધ્યું। આ ઉપરાંત તમને એમએનએમમાં આજે બીજો દિવસ રહ્યો કે સારી ખરીદદારી 0.5%ની જોવા મળી। આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઇન્ડિયા જેવા શેર્સમાં પણ ખરીદદારી રહી, જ્યાં આગળ આજે દબાણ આવતું દેખાયું। એમાં જો હિન્ડાલ્કોનો શેર હતો લગભગ 3% જેટલો ઘટ્યો છે। આ ઉપરાંત ડીઆરએલમાં એક ઘટાડો આવતો જોવા મળ્યો છે। ટ્રેન્ટ છે, હીરો મોટોકોર્પ છે, આ બધા સ્ટોક આજે થોડા ઘણા દબાણમાં રહેતા દેખાયા। મિડકેપના ફ્રન્ટ પરથી આજે જ્યાં આગળ તમને સારી તેજી જોવા મળી એમાં જો ખાસ કરીને મેક્સેલનું કાઉન્ટર તો લગભગ 3.5% જેટલું વધ્યું। આ ઉપરાંત તમને મેનકાઇન્ડ ફાર્મા, કોલગેટ, પેજ ઇન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ થોડી ઘણી ખરીદદારી રહી, પરંતુ જે દબાણ આજના દિવસે તમને આવતું જોવા મળ્યું મિડકેપના ફ્રન્ટ પરથી એમાં જુઓ પેટ્રોનેટ, એલએનજી, ડિલિવરી, પીબી ફિનટેક અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે। હવે ખાસ કરીને અહીંયાથી આપણે 2 દિવસથી 22,500ના લેવલને જાળવી રાખ્યું છે। આવતીકાલે રજા છે અને પરમ દિવસે મંથલી એક્સપાયરી છે, એટલે જો 22,500ને અહીંયાથી નિફ્ટી જાળવી રાખે છે તો કદાચ થોડી ઘણી પોઝિટિવ ટેરિટરીમાં આપણને એક્સપાયરી આવતી જોવા મળે, નહીં તો 22,500 બ્રેક કરે છે તો પછી 22,300 સુધીનો ઘટાડો આવી શકે એવું ખાસ કરીને એક્સપર્ટ્સનું માનવું છે।